આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 48। હવે આગળ કહે છે કે, હે શિષ્ય, ધર્મશાસ્ત્રમાં પ્રતિપાદન કરેલા દાન, તીર્થાટન આદિક સ્વધર્મોનું પણ પાલન કરવું, ને સર્વકાળે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી, ને પોતાના આત્માને ચૈતન્ય રૂપ અને ત્રણેય અવસ્થાનો સાક્ષી જાણવો, તેમજ શરીર, ઇન્દ્રિયો, મન, પ્રાણ તેમજ બુદ્ધિનો પ્રકાશક જાણવો। આ જીવાત્મા ક્યારેય જન્મતો નથી, ક્યારેય મૃત્યુ પામતો નથી, ક્યારેય થયો નથી, ને ક્યારેય થશે પણ નહીં। એ તો સદાય અજન્મા છે, નિત્ય, શાશ્વત અને પુરાતન છે। તેથી શરીરને હણવે કરીને આત્મા હણાતો નથી, શસ્ત્ર તેને કાપી શકતા નથી, અગ્નિ તેને બાળી શકતો નથી, જળ તેને ભીંજવી શકતું નથી, પવન તેને સૂકવી શકતો નથી। તેથી આ આત્મા અછેદ્ય, અદાહ્ય, અકલેદ્ય, અશોષ્ય તેમજ નિત્ય છે। તે પોતાના કર્માનુસારે સર્વત્ર ગતિ કરે છે। સ્થિર, અચળ, સનાતન, અવ્યક્ત, અચિંત્ય તેમજ અવિકારી કહેવાતા આ આત્મા ને બ્રહ્મ સ્વરૂપ અને સચ્ચિદાનંદ લક્ષણો વાળો જાણવો। હે શિષ્ય, આવા હૃદય કમળમાં રહેલા પોતાના આત્મા ને વિશે વિશુદ્ધ અક્ષર બ્રહ્મની ભાવના કરી તેમાં નિત્ય પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનનું ચિંતન કરવું। તમારે સર્વદા સંતોની સેવા કરવી તથા તેમણે કહેલા બ્રહ્મચર્યાદિક નિયમોનું પ્રયત્નપૂર્વક પાલન કરવું। હે શિષ્ય, અંબરીશ રાજાની પેઠે તમે શ્રી કૃષ્ણ ભગવાનના સર્વ પ્રકારે આશ્રિત થયા હોવાથી આ પૃથ્વી ઉપર આત્મનિવેદી ભક્ત કહેવાશો। ભગવાન શ્રી હરિ કહે છે, હે પુત્રો, આ પ્રમાણે ગુરુ ઉપદેશ કરે તેને શિષ્ય શિરોધાર્ય માનીને વસ્ત્ર, ચંદન, પુષ્પ, ધન આદિકથી યથાશક્તિ ગુરુનું પૂજન કરવું। ગાય, પૃથ્વી, સુવર્ણ, આંબાનું વન, અશ્વ, વાડી, ઘર અને અન્નવસ્ત્રાદિક પદાર્થો ક્લેશ પામ્યા વિના પોતાની શક્તિ પ્રમાણે ગુરુને અર્પણ કરવા। પછી દીક્ષા પામેલા શિષ્યે ચંદન પુષ્પાદિકે કરીને તથા અન્ન વસ્ત્રાદિક વડે સાધુ તથા અન્ય વિપ્રોનું પૂજન કરી તેમને નમસ્કાર કરવા। પછી વિધિને જાણનારા વિપ્રવર્યે તે દીક્ષા પામેલા શિષ્યોને કહેવું કે, હે મહાભાગ્યશાળી, તમારું કલ્યાણ થાઓ, તમે કૃતાર્થ થયા છો, તમે ધન્ય છો, તમે તમારા કુળને પાવન કર્યું છે। આ સદ્ગુરુ ની કૃપાથી તમારા મનોરથ રૂપી વૃક્ષ ફળપાન થશે અને તમે પરમ સુખ પામશો। સુખનું મૂળ તો ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન જ છે। એ વિજ્ઞાન સદ્ગુરુના માધ્યમથી જ પ્રાપ્ત થાય છે। માટે ઇન્દ્રિયોનો સંયમ કરી મુમુક્ષુ શિષ્યે સદ્ગુરુનું સેવન કરવું। સ્ત્રીયાદિકના સંકલ્પોનો ત્યાગ કરી કામ ઉપર વિજય મેળવવો, આશાઓનો ત્યાગ કરી ક્રોધ ઉપર વિજય મેળવવો, ધનના અનર્થનો વિચાર કરી લોભ ઉપર વિજય મેળવવો, બ્રહ્મની સાથે પોતાની એકાત્મતા રૂપ તત્વનો વિચાર કરી ભય ઉપર વિજય મેળવવો, આત્મા અનાત્માના વિવેકનો વિચાર કરી શોક અને મોહ ઉપર વિજય મેળવવો, મહાપુરુષોના સેવનથી દંભ ઉપર વિજય મેળવવો, યોગમાં અવરોધ કરતા અંતરાયોને મૌનથી જીતવા, શારીરિક ચપળતાનો ત્યાગ કરી હિંસા ઉપર વિજય મેળવવો, મનુષ્યાદિક ભૂત પ્રાણી માત્ર થકી આવતા દુઃખને તેમના ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવી વિજય મેળવવો, વૃથા મનની પીડા આદિક દૈવ દુઃખોને સમાધિથી જીતવા, પ્રાણાયામ આદિક યોગના બળથી પોતાના દૈહિક દુઃખની પીડા જીતવી, સાત્વિક આહારથી નિદ્રા જીતવી,
સત્વગુણની વૃદ્ધિથી રજોગુણ અને તમોગુણને જીતવા. ઉપશમથી સત્વગુણને જીતવો. સદ્ગુરુમાં ભક્તિભાવ કેળવવાથી મુમુક્ષુ શિષ્યના આ સર્વ દોષો અનાયાસે જીતાય છે. શિષ્યને જેવી પરમેશ્વરમાં સર્વોત્કૃષ્ટ ભક્તિ છે, તેવી જ ભક્તિ ગુરુને વિશે થાય છે. ત્યારે ઉદાર મનવાળા તે શિષ્યને વિશે પૂર્વે કહ્યા જે કામાદિક ઉપર વિજય રૂપ ગુણો તે આપોઆપ પ્રકાશે છે, અર્થાત તે શિષ્યમાં ઉત્પન્ન થાય છે. તેથી હે શિષ્ય, તમે પણ ઈશ્વર રૂપ ગુરુની સર્વોત્તમ ભાવથી ભક્તિ કરો. આ પ્રમાણે કહીને વિપ્રે સ્થાપિત દેવતાઓનું વિસર્જન કરાવવું. હે પુત્રો, ત્યાર પછી દીક્ષા વિધિ કરાવતા વિપ્રને શિષ્યે ભેટ સામગ્રી સાથે સુવર્ણની પ્રતિમા, અન્ન, વસ્ત્ર તેમજ દક્ષિણા અર્પણ કરવી. ગુરુએ શિષ્યને દીક્ષા આપવાના દિવસે ઉપવાસ કરાવવો, તેમજ એકાદશી આદિક વ્રતના દિવસે ફલાહાર કરાવવો. જે શિષ્ય ઉદ્ધવ સંપ્રદાય અનુસારે સામાન્ય અથવા મહાદીક્ષા આચાર્ય શ્રી પાસેથી સ્વીકારે તેમણે પોતાની શક્તિ અનુસારે તે દિવસે સાધુ તથા બ્રાહ્મણોને ભોજન કરાવવું. આ પ્રમાણે મહાદીક્ષાને પ્રાપ્ત કરી ગૃહસ્થે પોતાના ગૃહસ્થાશ્રમમાં જ રહી તીર્થો પ્રત્યે સેવાપરાયણ થવું, તેમજ નિરંતર એકાંતિક ધર્મનો અભ્યાસ કરવો. તીર્થો બે પ્રકારના છે, એક સ્થાવર અને બીજો જંગમ. તેમાં સ્થાવર તીર્થ ગંગા, દ્વારિકા આદિક છે, અને જંગમ તીર્થ સંત પુરુષો છે. સ્નાન, દર્શન તેમજ વંદનથી તે સ્થાવર તીર્થોનું સેવન કરવું, અને સંતોના મુખથી કથા શ્રવણ, દર્શન, પૂજન અને ભોજનથી જંગમ તીર્થોનું સેવન કરવું. આ પ્રમાણે મેં 3 વર્ણના ગૃહસ્થોની મહાદીક્ષાનો વિધિ કહ્યો. હવે સતશૂદ્રની મહાદીક્ષા વિધિમાં જે વિશેષતા છે તે જણાવું છું. દીક્ષાનો સ્વીકાર કરવા ઈચ્છતા સત્શૂદ્રને આચાર્ય શ્રીએ ઉપવાસ કરાવી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરાવવું. એ પૂજન વિધિમાં પુરાણમાં પ્રતિપાદન કરેલા મંત્રોનો પાઠ કરવો, પરંતુ ક્યારેય વૈદિક મંત્રોનો પાઠ ન કરવો. હોમમાં શ્રી કૃષ્ણાય નમઃ એ ષડક્ષર મંત્રનો પાઠ કરવો. શૂદ્રને વૈદિક મંત્રોમાં અધિકાર નહીં હોવાથી સ્વાહાકારનું ઉચ્ચારણ ન કરવું. ત્યારબાદ આચાર્ય શ્રીએ શૂદ્ર શિષ્યને તપ્ત મુદ્રાનું અંકન કરી અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કરવો. ગૃહસ્થાશ્રમમાં વર્ણવેલા સદાચારનો ઉપદેશ કરવો. હે પુત્રો, આ પ્રમાણે મેં સત્શૂદ્રના મહાદીક્ષાનો વિધિ કહ્યો, અને હવે તમને અનાશ્રમી પુરુષોનો મહાદીક્ષાનો વિધિ કહું છું. શ્રી હરિ કહે છે, હે પુત્રો, જે ગૃહસ્થ પુરુષો આ મહાદીક્ષાનો સ્વીકાર કરી પોતાના ધર્મોમાં રહી શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરે છે, તે પુરુષોને ગૃહસ્થ હોવા છતાં ત્યાગાશ્રમમાં રહેલા સાધુ પુરુષો સમાન જાણવા. તે આલોક અને પરલોકમાં મહાસુખના ભાગીદાર છે એમ જાણવું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે શ્રી હરિએ કહેલા દીક્ષા વિધિમાં ગૃહસ્થો માટે મહાદીક્ષા ગ્રહણ વિધિના નિરૂપણ નામે 48મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.